યુસુફભાઈ થી તો વાત થાય છે, આજે શાયદ મોહિતભાઈ થી બી થોડી વાત થશે. ઓ એન્જોયિંગ ચાય, વાહ મજા. મને બી એક વાર મોકલી દો યાર મસાલા ચાય. વાર જોઈને અમે લોકો એકદમ ઊંઘ આવી નથી, તમે કીધું કોફી પી. ઓકે, સો હાઉ એક્સાઇટેડ યુ બોથ આર ફોર ધીસ લાઈવ? અમેઝિંગ એક્સાઇટમેન્ટ છે. મોહિતભાઈ ભાગીને આવી ગયા, ઓફિસ છોડીને બધું કામકાજ છોડીને આવી ગયા. ઓકે, સો પહેલા તો લોકો જે બી જોઈ રહ્યા છે આપણા વ્યુઅર્સ, પ્લીઝ કમેન્ટ કરો કે કોઈ DDLJ રાઇડ ને ફોલો કીધું, એ લોકોના આખા વ્લોગ્સ જોયા, એન્ડ એવરીબડી વોઝ એક્સાઇટેડ અબાઉટ देयर નેક્સ્ટ ડેસ્ટિનેશન. સો પ્લીઝ ટાઈપ કરીએ કોણ છે આપના વ્યુઅર્સ જે લોકો ફોલો કરી રહ્યા હતા, એ લોકોને જે લોકોને ખબર છે DDLJ શું છે. ઇફ દે નો પર્સનલી, યા કોઈ એવા જે લોકોએ સેલ્ફી લીધી હોય આ રાઇડના દરમિયાન. ઓકે, વી હેવ મી, ઝોહેરભાઈ વાખરિયા. ઘણા વ્યુઅર્સ એવા હશે જે અમને બધા મઝારાતમાં મળ્યા હતા. Batul Mehendi, thank you all for joining. Inshallah, we will try to make it a very amazing session for your Aziz Bhai, Mr. Ammar, Zahra Saror. Oh, many people have joined. Very good, very good. Thank you so much for joining. So, अपने पहला तो घना questions એમ આયા કે આ DDLJ છે શું? હવે જે લોકોએ ફોલો કરો એ લોકોને તો ખબર પડી ગઈ. તો પહેલા આપણે સમજવાની કોશિશ કરીએ કે આ DDLJ છે શું ભાઈ? આપણે બચપનમાં ખબર હતી DDLJ, પણ હવે તમે બેવે મિલીને શું નવું DDLJ લાયા? DDLJ હતી રાજ અને સિમરનની. હવે આ DDLJ છે બગીરા અને જુલિયટની. તો બગીરા મારી બાઇક છે સ્ક્રેમ, અને જુલિયટ ભાઈની બાઇક છે 390 KTM. તો આ લોંગ જર્ની ઈલો સાથે અમે લોકો તય કરી છે. ઓલા DDLJ માં એ લોકો લાસ્ટમાં મળેલા, અને આ DDLJ માં પેલા મળ્યા અને લાસ્ટમાં અલગ થયા. તો થોડી સ્ટોરી લાઈન અમે લોકો અલગ કરેલી છે. સો DDLJ મીન્સ દીન દુનિયા કી લોંગ જર્ની. બેસિકલી અગર આપણે જોવા જઈએ, દીન અને દુનિયા બેસિકલી આપણે જોવા જઈએ તો બાબા સાહેબે ઘણી વાર વારંવાર ફરમાવે છે કે તમે દીન અને દુનિયા બંનેમાં માહિર રહો, બંનેને બેલેન્સ કરીને ચાલો. સો બચપનથી મેં એક ચીજ નોટિસ કરી છે કે મારા ડેડી મને ઘણું ફરાવતા હતા, બટ અમે યા તો દુનિયા ફરે યા તો દીન ફરીએ. દીન ફરીએ તો બુરહાનપુર જઈએ, મઝારમાં રહીએ, મઝારમાં એન્જોય કરીએ, જે બી કરવાનું આપણે કરીએ. એવી રીતના ઘણા બધા મઝારોમાં જઈએ, આપણે એન્જોય કરીએ, કરીએ, બટ દુનિયા ના જોઈએ. જયારે દુનિયા જોવા નીકળે તો દીનનું આપણે ના જોવા મળે. સો ઇટ ઇઝ અ ફ્યુઝન ઓફ બોથ DDLJ રાઇડ, કે જેમાં આપણે દીન અને દુનિયા બંને જોવી જરૂરી હતી, અને બતાવવી બી જરૂરી હતી. લોકોને બતાવવું જરૂરી હતું કે તમે બહાર નીકળો ને તો ઇટ્સ નોટ ઓનલી કે તમે ખાલી દીન કરો, નમાઝ બધું આપણી જગા પર છે, કરવું જ જોઈએ, બટ દુનિયા બી જોવાનું, લોકલ શું ફેમસ ચીજ છે, કઈ ચીજ જોવા જેવી છે, કઈ ચીજ ખાવા જેવી છે, એવા બી એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને if I can add, right, so જી sorry, add કે સ્પેશિયલી અમારા બાઇકિંગ કમ્યુનિટીમાં જેટલા બી આપણા મુમિનના બી ઘણા બાઇકર્સ છે જે પ્રોપરલી આખું કરીને સિરિયસ રાઇડિંગ કરે છે, સેફ પ્રેક્ટિસીસ ફોલો કરે છે. એનામાં બી ઘણું છે કે રાઇડિંગમાં ધ ડેસ્ટિનેશન ઇઝ મેની ટાઈમ્સ લદ્દાખ, મેની ટાઈમ્સ અધર પ્લેસીસ. તો એક એ બી એન્કરેજ કરવાની થોડું ટ્રાય કીધું મેં અને યુસુફભાઈએ કે મઝારાતમાં બધા લોકો આવે ને જે દીન દુનિયાનું કરીએ છીએ, અમે ઘણીવાર પોર્ટ્રેટ બી કરવાની ચાહું, શાયદ ઘણા લોકોને પસંદ આવ્યું હોય કે નમાઝ પડવું, એ બધું ટાઈમ ફોલો કરવું બી પોસિબલ છે ઓન અ રાઇડ. તો દેટ વોઝ વન મોર થિંગ વિચ વી હોપ કે ઘણા લોકો અમારાથી એન્કરેજ થયા હોય, ઇન્સ્પાયર થયા હોય, ને અમે મેસેજ અક્રોસ પહોંચાડી શકા હોય. ડેફિનેટલી ઇટ વોઝ લાઈક વેરી યુનિક કે દીન અને દુનિયા બેને લઈને આપણે ચાલી રહ્યા છે, અને નમાઝના ટાઈમ પર નમાઝ બી પડી રહ્યા છે, અને આપણી જર્ની બી ચાલુ છે, ઝિયારત બી થઈ રહી છે, દુનિયાની ચીજો બી આપણે જોઈ રહ્યા છે. સો ગ્રેટ બેલેન્સ ઓફ દીન એન્ડ દુનિયા. સો ઘણી મુબારક તમને. તો पहला तो ब्लेसिंग ये कि इतना कम अरसा में लाइक 27 द्वातनी ज़ियारत, लाइक अपने घनी बार हम सोचिए कि चलो आ वर्षे बुरहानपुर जसू, આવતા વર્ષે ગલિયાકોટ જાસુ, બટ લાइक आई गेस 15 દિવસના અંદર પૂરું પેકેજ ઓલ ઇન વન. ઇટ ઇઝ લાइक અનબિલીવેબલ. હા 20 દિન હતા. ઓકે, दिन रखता था मोटा मज़ारों just to recover and rest. ઓકે, સો હવે આ જર્ની તો આપણે ઘણા લોકોએ જોઈ હશે, અને હવે ઇન્શાલ્લાહ જઈને લોકો જોશે પાછા તમારા બ્લોગ્સ, હવે અવેરનેસ થવા બધી. હવે જર્નીના પહેલાની શરૂઆત કેવાથી શરૂઆત થઈ, કઈ तरह તમારે ઇન્સ્પિરેશન આનું મળું, કઈ तरहની પ્લાનિંગ થઈ, કેટલા ટાઈમથી પ્લાનિંગ થઈ, એનું થોડું બતાવીએ પ્લીઝ. સો આઈ સ્ટીલ રિમેમ્બર કે 26 ડિસેમ્બર 2022 મારી બાઇક
આવેલી, ડિલિવરી લઈને આવેલો. અને પેલા તો ઓફકોર્સ મેં રોઝત લઈને ગયો બાઇક ને. રોઝત પછી મેં સીધો મોઇઝ પાસે આવેલો, ફેમિલીને બતાવવા પછી મેં મોઇઝ પાસે આવેલો. તો મોઇઝ ને વહાં અમે લોકો બસ બાઇક ને સામે ઉભા રહીને વાત કરી. તો મેં કીધું કે મારા પાસે એક કોન્સેપ્ટ છે, યુ ટેક અ ન્યુ બાઇક અને આપણે લોકો આવી એક જર્ની કરીએ જેમાં આપણે 27 દુઆતની ઝિયારત કરશું. તો કેમ આ દિમાગમાં આવ્યું, કેમ કે મેં સૌથી પહેલા મારી બાઇક લઈને ગયો રોદત તાયરા. તો જયારે રોદત તાયરા મેં લઈને ગયો બાઇક ને, તો તારે મારા દિમાગમાં આવ્યું કે કેમ આપણે ખાલી રોદત તાયરા, આપણે હરેક દુઆત પર આ બાઇક ને લઈ જાઉં છું મારે. તો મારો સપનો તારસી છે 2022 ડિસેમ્બર થી, 2 વર્ષ પછી મોલા યારી આપીને પૂરો થયો. એકદમ હાર્ડકોર પ્લાનિંગ અમે 1 વર્ષથી કરી રહ્યા હતા, બટ એકદમ કહે ને કે એકદમ સિરિયસ થઈને તમારે એટલીસ્ટ ફૂલ રૂટ ડિસાઇડ, કઈ બાજુ રૂકશું, કઈ બાજુ કેટલા કિલોમીટર હશે, અહીંયાથી યા કેટલા કિલોમીટર છે, વચમાં કયા કયા ગામ આવે છે, એ બધું પ્લાનિંગ અમે લોકો લાસ્ટ 2 મહિનાથી એકદમ રિજિયસલી કરે. એવરી સન્ડે મળીને અમે લોકોએ પ્લાનિંગ કર્યું છે. ઓકે, હવે આ થઈ તમારા ડીડીએલ જે રાઈડ ની. હવે તમે વાત કરો ત્યારે મને એમ થોડું ક્યુરિયસ થયું કે તમારી ફ્રેન્ડશિપ ના બારામાં બી આપણે વાત કરવી જોઈએ. કેટલા વર્ષથી ફ્રેન્ડ છો તમે? તો 2 વર્ષ પહેલા બાઇક લીધી તો મોહિતભાઈ ના પાસે પહેલાથી કઈ બાઇક હતી કે આ બધું કઈ તરહ હતું? પ્લીઝ બતાવીએ. લાઈક વાય યુ આર સો પેશનેટ અબાઉટ રાઇડિંગ, લાઈક આ જર્ની કેવાય ચાલુ થઈ તમારી રાઇડિંગ? બાઇકિંગ ની જર્ની, મારું કનેક્શન વિથ ધ બાઇક્સ અને પ્રોપર ટુરિંગ મારી સ્ટાર્ટ થઈ હતી અરાઉન્ડ 10 years ago. મારા પાસે ઇમ્પલ્સ હતી પહેલા 150cc, જેને મેં નામ કેનન બોલ આપ્યું છે. સો ઓન ધ ઇમ્પલ્સ 150cc છે, એટલું હાઈવે ટુરિંગ થતું નહોતું. સો આઈ યુઝ ટુ ડુ લોટ ઓફ શોર્ટ રાઇડ્સ, થોડી લોંગ રાઇડ્સ બી કીધી છે. પણ જ્યારે ભાઈનો પ્લાન આવ્યો ત્યારે મેં બસ ત્યારે નિયત કીધી કે આઈ વિલ ગો ફોર બિગ બાઇક. અને મેં પ્લાન કરીને આ વર્ષે આઈ ગોટ જુલિયટ, ધ KTM 390, જે મેં રિસર્ચ કર્યા પછી મારા બધા આઈ મીન અનધર ક્લબ, બાઇકર્સ બ્રધરહુડ ક્લબ, જ્યાંથી મેં ઘણું શીખવું છે, ઘણું જાણવા મળ્યું છે. એમાંથી ઘણા મેમ્બર્સની એડવાઇસ લીધી અને પછી મેં આ KTM 390 લીધી. પ્રાઇમરીલી ફોર ધીસ નિયત, ફોર ધીસ લોંગ રાઇડ, દુઆતની ઝિયારતની નિયતથી મેં બાઇક લીધી. આઈ ગોટ ઇટ ઇન February this year. અને પછી ભાઈએ કીધું ને છેલ્લા 2 મહિના, સો વી યુઝ a lot of time for the preparation also. The bikes also require a lot of love, a lot of care. Equipment શું લેવાનું, gear શું લેવાનું, bikes નું maintenance જોવાનું. So all that also was a major part of the preparations. રાઈટ. નાઉ હજી અમે તમારે હજી સમજવા ચાહીશું કે તમારા એકચ્યુઅલ ના પ્રોફેશન શું છે? આ બાઇકિંગ તો તમારું ચલો પેશન છે, બટ વોટ આર યોર એકચ્યુઅલ પ્રોફેશન્સ? So basically, by profession, I am an interior designer, and I have a business of glass and aluminum. And riding is my passion. अगर मारू बस चाले ना तो मैं बद्दू छोड़ी ने riding करूँ. मैं vlogs बनाऊँ ने लोगों ने दुनिया बताऊँ. This is my dream job. હાર્ડકોર પેશન. 20 days માં એનું ટ્રાયલ બધાએ જોઈ લીધું છે. Yes. અને YouTube videos બી આવી રહી છે. હુસેનભાઈ જોઈ રહ્યા છો કે નહીં? Yes, surely, yes. Yeah. So I'm a travel agent by profession. અમારો ફેમિલી બિઝનેસ છે. સેફી ટ્રાવેલ બ્યુરો કરીને અમારો બિઝનેસ છે. We are mainly into air tickets, hotel packages, tours બધા બુક કરીએ છીએ. So that is my business, travel agent. ઓકે. સો હવે તમારી 20 દિવસની જર્નીના અંદર 2 મોમેન્ટ આપણે એવા જોવા પૂછશું મેં કે એક બેસ્ટ મોમેન્ટ અને એક લાઈક એવો મોમેન્ટ કે યાર કા આવી ગયા આપણે યાર. સો બેસ્ટ મોમેન્ટમાં આઈ થિંક સાગવાડાનું. Yes. બધા બચ્ચાઓ આયા, બધા બુઝુર્ગોએ માથું જોયું. Yes. Everything was સાગવાડા એક આપણે ઘણી વાર સાંભળ્યો, સાગવાડામાં કોઈ ઝારત નથી, બટ અમે વા ખાસ રૂકેલા. રૂકવાનો મકસદ એ હતો કે વાના લોકોએ છે ને એટલા મેસેજીસ કરે ને અમારે કે તમે સાગવાડા આવવું જ છે, તમારે મતલબ સાગવાડા આવવા વગર નહીં જવા દઈએ એમ સમજો, હિંમત સમજો. અને વી વર નોટ વેરી મચ કીન કે અમે રૂકીએ કોઈ બાજુ, બીકોઝ કોઈ બાજુ રૂકો ને તમે તો બધા ગેર્સ ઉતારો અને પછી એ લોકો આપણી મતલબ એક કહે ને કે પ્યાર મોહબ્બત થી કંઈક ખલાવે પીલાવે તો વાતચીત ઘણી લંબી થઈ જાય છે. બટ રિસ્પેક્ટ with all due respect, but સાગવાડાના લોકો એટલો મેસેજ કરો તો મેં હમણાં ડિસાઈડ કર્યું કે ચલો આપણે બપોરની નમાઝ જે છે જોહર અસર વા પડીએ બુરાની મસ્જિદમાં. તો અમે એ નિયતથી સાગવાડા ગયા અને સાગવાડાની બુરાની મસ્જિદમાં અમે નમાઝ પડી. તો નમાઝમાં હાર્ડલી 12 કે 13 જણા હશે ને, અમે લોકો 3 જણા હશું. મારા હાથે મુર્તુઝાભાઈ જીવા કરીને જવાના એ આવેલા, તો યંગ અમે લોકો 3 જણા હતા. તો મારા બુઝુર્ગોએ પૂછ્યું કે કાશી આવ્યા છો ભાઈ તમે લોકો? અમે લોકો અલગ જ જોવા જાય ને આમ રાઇડિંગ પેન્ટ્સ ને. તો આના બુઝુર્ગોએ પૂછ્યું કે ભાઈ કાશી આવ્યા હતા તમે? તો જીવાભાઈ આખું એક્સપ્લેન કર્યું કે ભાઈ આ લોકો
નીકળ્યા છે 27 દુઆતની ઝિયારત પર આવી નાઈટના, તો આ જેટલા બી બુઝુર્ગો હતા ઇન્ક્લુડિંગ જનાબ, ये हमारी पेशानी छूमी राइट નાઉ. સચ્ચી કહું છું, મેં જ્યારે બી આ ચીજની મતલબ જિકર કરું છું ને, બયા કરું છું આ ચીજને, મારા રોમટા ઉભા થાય છે. કેમ એટલી ઇજ્જત અમને મળી નથી, કેમ કે આપણે એવું કઈ કામ કરવું નથી પેલા. પણ આ ચીજ આમ રિયલાઇઝ કરાયું તારે અમારે કે આ ચીજની અહેમિયત કેટલી છે. દાઈ દુઆતોની દુઆ અને આપણે જેના માટે નીકળ્યા છે ને એના વજહથી આપની રિસ્પેક્ટ કેટલી છે. મતલબ ઇન્ડિવિજ્યુઅલ अपने वी स्टैंड नोवेयर, बट आ लोगों ना साया हमारे જે રિસ્પેક્ટ મળી છે ને એટલી સાઈડ પર મેં લે લદ્દાખ કરો લો, કઈ બી કરી લો તમે, હાર્ડસિયા કન્યાકુમારી ટુ કાશ્મીર કરો, બટ તમારે આ રિસ્પેક્ટ નહીં મળે ભાઈ. રાઈટ. સો દેટ ઇઝ બેસ્ટ મોમેન્ટ. હવે વર્સ્ટ મોમેન્ટ મોઈસ કહેશે. મેં એટલી વારથી જ સોચી રહ્યો હતો કે વર્સ્ટ મોમેન્ટમાં મેં શું કહીશ. ઓનેસ્ટલી કાન્ટ થિંક ઓફ એનીથિંગ. એટલો પ્યાર મળ્યો છે, એટલી મોહબ્બત બધાએ આપી છે ને આમ એવું લાગે ને કે દાઈ દુઆતનો જ મોજીઝો છે કે એટલી ડિફિકલ્ટ રાઈડ, એટલી ટાયરિંગ રાઈડ અમે કમ્ફર્ટેબલી કરી શકા. એક ખાલી લો પોઈન્ટ કહી શકાય ને તો વેન વી એન્ટર્ડ મુંબઈ અગેન, મુંબઈનો ટ્રાફિકમાં આવીને વી થોટ કે આ આવી ગયા પાછા. મારી બાઇક પંચર થયેલી, બટ આઈ થિંક એ બી તમે કહો મોજીઝો જ કહી દો કે મેકેનિક આમ 201 મીટરની દૂરી પર આમ મેકેનિક મળી ગયો અમારે. વોઝ ફર્સ્ટ એ ના પાડ્યું હતો કે નહીં કરું, પણ વાના લોકલ લોકો અમારા તો ઉભા રહી ગયા કે નહીં તું શું કામ નહીં કરે, તું કર, કેમ નહીં કરે, વોટ ઇઝ ધ રીઝન. અને બધા લોકોએ મળીને હેલ્પ કરી છે, બીકોઝ બાઇક મારી છે ને એકદમ હેવી હતી, પાછી ફૂલ લોડેડ, તો એ ઉતારવા ચડાવવામાં, ટાયર નીકાળવામાં, તો બધા લોકો વાના લોકલ લોકો, ટ્રક ડ્રાઈવરો ને બધા આવી ગયા હેલ્પ કરવાના. તો આવા મોજીદો થયા છે અમારા હતા. કોઈ બાજુ બી અમે અટકા નથી. ઇટ વોઝ અ વેરી સ્મૂથ જર્ની. હવે એક ક્વિક રિકેપ કરી લઈએ, લાઈક વોટ વેર ધ લોકેશન્સ યુ ટ્રાવેલ્ડ ઇન ધીસ 20 days. મોઈઝભાઈ યાદ કરવું પડશે. ઓકે, પહેલા દિન અમે નીકળ્યા, વી વેન્ટ ટુ દોનગામ. રસ્તામાં મેં ઔરંગાબાદની ઝિયારત કીધી. નેક્સ્ટ ડે અમે દોનગામ થી બુરહાનપુર ગયા. બુરહાનપુરમાં વી હેડ રેસ્ટ ડે એન્ડ એક્સ્ટ્રા ડે, કેમ કે લોકલ સાઇટ સીંગ ને બધું અમે કીધું, બધું રીલ્સમાં તો આપી જોયું જ હશે. બુરહાનપુર થી પછી અમે ગયા ઉજ્જૈન. ઉજ્જૈનમાં બી ઘણો પ્યાર મળ્યો, ઘણો લોકોએ અમને લવ એન્ડ સપોર્ટ આમ બધા આવે મળવાને, ઘણી અચ્છું લાગતું હતું. ઉજ્જૈન થી આઈ રિમેમ્બર અમે કહાં ગયા, ઉજ્જૈન થી વી વેન્ટ ટુ હસનપીર ઓર ઉદયપુર. ઉજ્જૈન થી અમે ઉદયપુર ગયા. ઉદયપુરમાં અગેન વી હેડ ડેઝ એક્સ્ટ્રા ડે હતો, કેમ કે ઝિયારતોના સાથે એમાં બધું સાઇટ સીંગ દુનિયાનું વધારે છે જોવાનું. ઉદયપુર થી ધેન વી વેન્ટ ટુ હસનપીર, ઓ નો સોરી ગલિયાકોટ, સોરી બિફોર ઉદયપુર વી વેર ઇન ગલિયાકોટ, આઈ એમ સોરી. ગલિયાકોટમાં બી 2 દિન હતા, ધેન ઉદયપુરમાં 2 દિન હતા, પછી અમે હસનપીર ગયા. આઈ થિંક હસનપીર થી પછી અમે માંડવી ગયા. માંડવી થી વી વેન્ટ ટુ ભુજ, મારું હોમ ટાઉન છે, એન્ડ વી ડીડ લોંગ સર્કિટ ઓફ ધ રન ઓફ કચ્છ. બધી ઘણી જગાઓ છે ખૂબસૂરત જોવાની બધી. જસ્ટ વેઇટ ફોર ધેટ વ્લોગ, યુ વિલ રીલી એન્જોય. બધાને ઘણી મજા આવશે કચ્છના વ્લોગમાં. તો પછી માંડવી થી વી કેમ ટુ જામનગર. જામનગર થી રાજકોટ ને બધું થતા હુઆ અમે લોકો અહેમદાબાદ આયા. अहमदाबाद से वी वेंट टू बड़ौदा, થતા હુઆ અગેન સુરત. બરોડા સ્ટોપ નહોતું, સુરતમાં અમે રૂકા. સુરત થી માઈ સાહેબ અને માઈ સાહેબ થી પાછા ગયા મુંબઈ. એન્ડ ઇન બિટવીન જેટલી ઝિયારતો અલોંગ ધ વે અમને કરી શકતા હતા, ટાઈમ પરમિટિંગ, રોડ કન્ડિશન્સ એવરીથિંગ પરમિટિંગ, અમે ઘણી ઝિયારતો વચમાં કીધી છે બધી. જામનગર એક સોરી ઉસેભાઈ, પ્લીઝ વિઝિટ જામનગર વન્સ અગેન. તો જામનગરમાં જલ્દ જોવાય છે, ઘણો જલ્દ જામનગર જોવાય. આઈ લવ ધ ફૂડ ઇન જામનગર. પર્સનલ ફેવરિટ ફૂડ વાઇઝ બધા લઈ ગયા બહાર અલગ અલગ બધું ખલાવાને. ઇટ વોઝ લોટ્સ ઓફ ફન. I guess આપની સ્ટોરી એમાં નાખેલી યુસુફભાઈ કે what is the last journey, so I guess surprise really થઈ ગયો. તું જલ્દી સે મેં નાખી દઉં. Okay, so I guess 4 સ્ટેટ કવર થઈ ગયા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ એન્ડ રાજસ્થાન. ઓકે, સો હવે આપણે સમજવાની કોશિશ કરી કે આપણી જે કીધું આપણે 1 વર્ષથી 2 વર્ષથી પ્લાનિંગ કરવા છે, તો લાઈક what are the mental preparation one has to do for such a long journey, and what are the physical preparations like bike ની યા તમારે શું કેરી કરવાનું છે, શું ટૂલ્સ તમારે જોશે, એના બારામાં આપણે થોડી વાત કરીએ. પહેલા મેન્ટલ એન્ડ ધેન ફિઝિકલ. મેન્ટલી ધ થિંગ ઇઝ કે ધ ગોલ, મેન્ટલી ધ ગોલ. હવે અમારા બંનેનો એક ચીજ છે, વી આર ટોટલી ડિફરન્ટ પર્સનાલિટીઝ. અગર તમે જોવો ને તો જેટલો એગ્રેસિવ અને જેટલો કહે એકદમ કઈ કરી દઈએ એવું મેં છું ને, એટલો જ શાંત આ છે. સો દેટ ઇઝ વેર ધ એવરેજ સ્પીડ ઓલ્સો વોઝ ઇન કંટ્રોલ.
કારણ મેં કોઈ બાજુ ભગાવું તો આ સ્લો હોય ને તો મને ખબર છે કે ભાઈ મને સ્લો ચાલવું છે, મને નથી ભગાવવાની બાઇક. તો સમવેર મેન્ટલ પ્રિપેરેશન અમારે ઘણી હેલ્પ કરેલી છે. પહોંચવું છે એટલે પહોંચવું છે. ફર્સ્ટ ઓફ ઓલ ધ ટાર્ગેટ વોઝ ધેટ. તો અહીંયાથી જ અમે સોચીને ગયેલા કે કેટલું બી લેટ થઈ જાય, કેટલી બી ઝારો તો વચમાં રસ્તામાં કરવાની હોય, પણ આપણે આપણા ડેસ્ટિનેશન પહોંચશું જરૂર. અને ટચવુડ એવરીથિંગ વેન્ટ એઝ પર ધ પ્લાન. હુસેનભાઈ, એટલી ફૂલ પ્રૂફ પ્લાનિંગ હતી ને અમારી કે અગર ડોનગામ પહોંચવું છે તો ડોનગામ પહોંચવું જ છે. અગર દિનોદથી રોંગ રસ્તો લીધો, જંગલમાં ઘૂસી ગયા તો બી કઈ વાંધો નથી, અમારે હસનથી પહોંચવું જ છે. એમ પહોંચી ગયા. એક વિડિયો સ્ટોરી આવેલી કે તમારે જંગલમાંથી જવું પડ્યું ને અંધારું કઈ હતું. અને આઈ લોંગ ટર્મ જે પ્રેપરેશન નો પૂછો છો પહેલા થી, મેન્ટલી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધ સપોર્ટ વિચ યુ ગેટ ફ્રોમ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. કેમ કે 20 ઓફિસ ઘર ફેમિલી બધાથી દૂર જાવું. યુસુફભાઈ હેઝ બુરહાનુદ્દીન, બધા ઓળખે છે, BYK ધક્કી. અમારી દીકરી છે હુસૈના, વાઇવ્સ, પેરેન્ટ્સ, નિયર વન્સ, બધાને મૂકીને જવું ઇઝ અ બિગ ડીલ ફોર 20 days. એ બી બાઇક રાઇડિંગ ઇઝ ઇનહેરન્ટલી રિસ્કી, તો બધાને ફિકર અને આ ઘણું હોય છે. કોઈના કોઈ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમે તો તમારી જર્ની પર છો, પણ આ લોકો ઘરમાં બી એ લોકોની જાણ તમારા પાસે કે આ લોકોનું શું થઈ રહ્યું છે, બીકોઝ યુ કેનોટ કોલ અગેન એન્ડ અગેન while you are riding. So major part of the preparation was preparing the family, convincing them, and once they are convinced, એ લોકોનો જે સપોર્ટ મળો કે હા ભાઈ કેરી ઓન કરો, અમે આ સંભાળી લેશું. Especially you can understand આજકાલ કોઈ બી બિઝનેસ રન કરતું હોય, કોઈ જોબ બી કરતું હોય, how difficult it is to be missing for 20 days from your place of work. તો માં ઘણો સપોર્ટ મળ્યો છે ફેમિલીનો, એમના વાઇફ, મારા ડેડી, બધું જે લોકોએ સંભાળ્યું, ઘરના ફ્રન્ટ પર બી બધાએ ઘણું સંભાળ્યું. So that helped us a lot mentally, because then we did not have any other pressure. અમે અમારા જેમ ભાઈએ કીધું કે ભાઈ અમારો ગોલ છે, અમારો ફોકસ છે, અમને આ કરવું છે, we were ready. તમે એક ઓલું પાછળથી ફિકર હટી ગઈ કે we were full into preparations. As far as physical preparations go, of course basic exercises કે physically ભાઈ ઘણા ફિટ છે અમારા મહેનતી. So basic exercises કરવું. Both of us were avid riders પહેલાથી, તો અમે લોકો long hours in the bike કરતા આવ્યા છે. So it was not very difficult. Somebody who's just starting on their biking journey, my strong advice is do small rides. 2-3 કલાક 4 કલાકની rides કરો. Get comfortable with it, because I've been riding for 10 years. He's been riding for I think as much or maybe even longer. તો અમારું છે ને endurance over time build થયું છે. કમર, ખભા દુખવું, પીઠ દુખે છે. There's so many things. So most importantly is we've been riding for a very long time, તો અમને વધારે difficult ના થયું, because અમારું endurance build હતું long rides કરવાના. ઓન એન એવરેજ એક દિવસમાં અમે 8 થી 10 કલાક રાઈડ કરતા હતા. 250, 300, 400 કિલોમીટર હોય, પણ સ્ટોપ્સ કરતા કરતા બી અમારી વધારે ટાઈમ જતો હતો. તો ફિઝિકલી ધેટ પ્રિપેરેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને રાઈડ કરતા વધારે યુસનભાઈ ધ એનર્જી તમારી કા યુઝ થાય? તમે બાઇક હરેક મઝાર પર રૂકો ને, સેટા મુંદર, પંજાર, જગા જગા પર રૂકો તો યુ રિમૂવ ઓલ ધ ગિયર્સ, વેર કુર્તાઇઝ આર. મેં બધી અમુક જગાઓ પર યુ કેન ડુ ઇટ ઇન શર્ટ, ચાલશે. બટ નહીં, આપણે લોકોએ એક રૂલ બનાવેલો કે કુર્તો સાયો એટલે કુર્તો સાયો. અમુક આઈ થિંક એક જ જગા પર એવી હશે ખાલી કુર્તામાં અમે લોકો જાહેરાત કરેલી છે, બટ કુર્તો તો મેક શ્યોર કરો છો કે અમે પહેરીએ, બીકોઝ આપણે જે ચીજ બતાવવા માંગે છે અને આપણે જે ચીજ દિલથી કરે છે એ ચાહે છે કે બધા કરે, કે લોકો કોઈ બી દાઈ વિવાદ હુદૂદ હોય કેમ લાઇટલી લેવાનું. આપણે આપણા જે અટાયરમાં છે વાજ જે મોલાએ કીધું છે એ અટાયરમાં વાત પૂછો. રાઈટ, ગ્રેટ મેસેજ. ખદીરભાઈ સેલિંગ કે ઘણા ટાઈમથી ઇંતજાર હતો કે આપ લોકોની આ જર્નીના બારામાં આપનો એક્સપિરિયન્સ બતાવો. આજે આપની જર્નીના બારામાં જાણીને ઘણું અચ્છું લાગ્યું. થેન્ક્સ ટુ મી. ઓકે, સો હવે એક કોઈ એવી લોકેશન કે જે લોકેશનમાં તમારે ઘણી મજા આવી, લાઈક બેસ્ટ લોકેશન અમોંગ ઓલ ધીસ વિચ યુ વિઝિટેડ? લોકેશન વેર વી વિઝિટેડ એકદમ એન્જોય કર્યું છે ભુજ. ભુજ નો ડાઉટ, ભુજ વોઝ અમેઝિંગ. ડોનગામમાં અમારે હજી ટાઈમ સ્પેન્ડ કરવો હતો, બટ ડ્યુ ટુ ધ પ્લાનિંગ અમે ના કરી શકા. એન્ડ જામનગર વોઝ ગુડ. ઓકે, હવે મેં પૂછીશ કે આ ડોક્યુમેન્ટેશન તમે આખું કરવું, લાઈક હેટ્સ ઓફ કે પહેલી વાત તો કે તમે આખું, એટલે તમે રાઈડ બી કરી રહ્યા છો અને તમારે ડોક્યુમેન્ટેશન બી કરવું છે. તો આનંદ આ આખો પ્રોસેસ સમજવાની કોશિશ કરીએ, લાઈક વોટ આર ધ ડિવાઇસીસ યુઝ, અને શું આ રિસ્કી છે, લાઈક while riding you are, if you are doing the video, like to make people understand કે આ કઈ તરહ થઈ શકે છે. So the thing is કે while riding the video which I was making, મારા હેલ્મેટ પર બી ડિવાઇસ લાગેલા છે.
સૌથી પહેલો ડિવાઇસ એ છે કે અમે લોકો કમ્યુનિકેશન માં રહીએ છીએ બંને જણા. ટોટલ ટાઈમ અમે લોકો રાઈડ કરીએ અમે લોકો વાતો કરતા રહીએ છીએ. મેં જે બોલું એને સમજાય, જે બોલું મને સમજાય. અને મારા ચિહ્ન ઉપર એક કેમેરો લાગો હોય છે વિચ ઇઝ ધીસ કેમેરા. ઓકે, હવે આ કેમેરા તમારો ફ્રન્ટ વ્યૂ રેકોર્ડ કરી લે. ઇટ ઇઝ નોટ રિસ્કી બટ યુ હેવ ટુ બી કેરફુલ. કેમ કે તમે બ્લોગ કરો ને ત્યારે તમારું ધ્યાન બ્લોગિંગમાં હોય. ઓફકોર્સ તમારી સ્પીડ તારે કંટ્રોલમાં હોવી જોઈએ, 60 70 60 માં તમે ચાલતો હોય. પછી માઇક ને બધું અંદર હેલ્મેટમાં બધું લાગેલું છે. જે વિડીયોઝ તમે જોતા હતા મારી જે ફ્રન્ટ વ્યૂઝ થી વિડીયો લેતી હતી જેમાં ડ્રોન શોટ જેવું લાગતું હતું, ઘણા લોકોએ મને કમેન્ટ કરીને પૂછેલું છે કે આ કયા કેમેરાથી તમે લવ છો. દેટ ટેકન ફ્રોમ ધીસ કેમેરા, 360 કેમેરા, એન્ડ ધીસ રેકોર્ડ્સ કઈ ને 360 ઉપર નીચે આગે પીછે બધી બાજુ. દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ ડન. એન્ડ ફોર મઝારમાં અમે લોકો જે મઝારના બેકગ્રાઉન્ડમાં રાખીને મોર્નિંગ ઇન્ટ્રોડક્શન આપતા હતા અમારું કે એ આ માઇક થી અમે આ માઇક હમણાં પણ અમે પહેરેલા છે આઈ થિંક સો, which helped us a lot. ઘણું બેકગ્રાઉન્ડ નોઇઝ ને કેન્સલેશન ને ઘણું બધું આમ છે. અને ઇફ આઈ કેન એડ સ્પેશિયલ મેન્શન ફોર માય બ્રધર, અમે લોકો આખો દિવસ રાઈડ કરીએ, સાંજે મઝારમાં પહોંચીએ, બધા મુમિનીન મળે, મીટ એન્ડ ગ્રીટ, થોડો ટાઈમ નીકળી જ જાય ઝિયારતથી ઘરે રૂમ પર આવતા. રૂમ પર આવીને મેં થાકેલો હોઉં, આઈ ડોઝ ઓફ, આ ભાઈ બેસે ફોર ધ નેક્સ્ટ 2 hours હી નાઉ whoever is working, જેમ તમે છો બધા આપ લોકો જે બી મીડિયાથી કનેક્ટેડ છો, યુ નો હાઉ પેઇનફુલ ઇટ ઇઝ કે ઘણો બધો રો ડેટા છે, તમને એડિટ કરી એને કન્સાઇઝ 90 સેકન્ડ્સમાં આખો દિવસ બનાવો છે. તો મેં સુઈ જતો હતો આરામથી, ભાઈ બેસીને યુઝ ટુ એડિટ એવરીથિંગ, વોઇસ ઓવર આપવાનું, રીલ ઓન ટાઈમ બધાને પહોંચી જાય, પોસ્ટ થઈ જાય. સો કમેન્ડેબલ જોબ બાય યુસુફભાઈ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડુ ઇટ ઓન ધ ફ્લાય. જનરલી લોકો શું કરે છે, તે કમ્પ્લીટ ધ રાઈડ પછી આવીને બેસીને આરામથી કરે છે. ઓન ધ ગો ફ્લાય, ઓન ધ ફ્લાય ડ્યુરિંગ ધ રાઈડ, આખો દિવસ રાઈડ કર્યા પછી બી તો ડેલી રાતે 1:30 શાયદ વાગતા તો સુવાને. And we were up at 5:36 in the morning. Namaz, breakfast, shoot, એ આખો schedule તો હતો જ. So that is again a very difficult thing. So anybody who's looking to undertake this, ये ખાસ ધ્યાનમાં રાખજો. It takes time. Big challenge. But I think જેટલી મહેનત એડિટિંગમાં કરી છે ને એટલી ડેટા મેનેજમેન્ટમાં એ કરી છે, બીકોઝ હરેક મજાની ડિટેલ્સ છે ને, મેં બિઝી રહું શૂટમાં, મેં બિઝી રહું એડિટિંગમાં, બટ જે ડિટેલ્સ લેવાની ને કે આ સાહેબનું શું હિકમત છે, શું કામ એને આપણે માનીએ છીએ, એ બધી ડિટેલ વોઝ ગિવન એન્ડ ટેકન બાય મોઇઝ. ઓકે, સો તમારી ફ્રેન્ડશિપ યા દેખાઈ રહી છે, લાઈક એકબીજાને આમ સપોર્ટ જે કરવાની છે, તમારી જે દેખાઈ રહ્યું છે કે યુ બોથ વિલ ડેફિનેટલી સપોર્ટ ઈચ અધર ઇન ઓલ, અને ક્રેડિટ એકબીજાને આપવું. સો રિયલી હેટ્સ ઓફ ટુ યોર friendship and may it go long and may you complete more such amazing rides. હવે એક ચીજ આપણે ફ્રેન્ડશિપની વાત થઈ રહી છે, તો મેં હવે યા પર થોડી એમ પૂછવા ચાહીશ કે હવે આ જર્નીના પહેલાની ફ્રેન્ડશિપ અને જર્નીના પછી ફ્રેન્ડશિપમાં શું કઈ તમારે હજી વધારે તમે ક્લોઝ થયા કે લાઈક હાઉ ઇટ ઇઝ નાઉ, પ્લીઝ ટેલ અસ. આઈ થિંક આજે પ્લાનિંગ થઈ રહી હતી અમારા રાઈડની કે જેનો બીજ મેં ડિસેમ્બર 22 માં નાખેલો, તારસી અનસેડ અન્ડરસ્ટેન્ડિંગ બની ગયેલી અમારા લોકોની, આ ચીજ કરવાની છે. તો જયારે પણ કોઈ બી વાત હોય ને તો આપણે ડિસેમ્બર યાદ હે ને, ડિસેમ્બર 24 में जाना है, मतलब એ બધી મસ્તી તારસી સ્ટાર્ટ થઈ ગયેલી. તો એક બોન્ડ તારસી મને લાગે એના પહેલા વી વર ફ્રેન્ડ્સ, ગુડ ફ્રેન્ડ્સ ઇન અ ગ્રુપ, સાથે મસ્તી કરો બધું કરો, બટ આના પછી વાતચીત વધારે થઈ ગઈ અમારી, અને એ જે કરવાનું મકસદ છે અમારો બંનેનો, ગોલ એક જ હતો અમારો. તો તારસી આઈ થિંક સો અન્ડરસ્ટેન્ડિંગ લેવલ ઘણી ફાઇન થઈ ગઈ. વોટ્સ એ મોઇઝ brought us much closer. Bond ઘણો deep થઈ ગયો, like ભાઈ said. અને once you survive a vacation with someone, then you become best friends. એ કહાવત જ છે. Without zero conflicts. Yes. એક વાર we had seriously sat and planned કે યુસુફ what if serious ઝઘડો થશે આપણો. મને કરવું હતું એકચ્યુઅલી મોઇઝ, મને કરવું હતું ભાઈ, કેમ કે આપણે આ બધું વ્લોગમાં નાખતે ને તો ઘણો મસાલો મળતે આપણે. અમારા વ્યુઅર્સ ને ડેલી સોપ ઓપેરાનું ટેસ્ટ ના મળો અને વ્લોગ્સ ખાલી દોસ્તી આ. I think એક ભાઈ પૂછે what was the average speed? The overall average speed was 80 to 90. Open highways, clear highways હોય તો 90-95 is safe. It depends upon how much you trust your bike.
કે તમે કોન્ફિડન્ટ છો કે મેં આ ડિસ્ટન્સમાં આ બ્રેક મારી શકીશ, ગાડી કંટ્રોલ કરી શકીશ. So there's been many incidents જ્યાં સામનેથી અચાનક કોઈ કાર ઓવરટેક કરવાને સામે આવી જાય છે. ગાય, બકરી, Yes. ડોગ્સ એકદમ બચી ગયા. સિરિયસલી. So તમને વંદે ભારત ના બચી શકી ગાયથી તો આપણે શું છે. so this depends on તસ્નીમબેન કહે છે કે ભાઈ બ્લોગ ઘણા ફાઇન છે, કેમેરા ક્વોલિટી વોઝ ગુડ એન્ડ આપને આપના ફની કમેન્ટ્સ ભી. Thank you. Thank I would you. just like to add, Yusuf carried 2 iPhones, 2 GoPros, and 1 Insta 360. માઇક And the mic. So એ બિચારાનું એક બેગ ખાલી ઇક્વિપમેન્ટ નું બનતું હતું અને બધું કઈ બી થઈ જાય એ બેગ સેફ હોય. સૌથી ઉપર સૌથી પ્યારથી બેગ બાંધાઈ રોજ સૌથી પહેલા એ બેગ બધું કપડા વપડા કઈ બી હોય અમારી એ બેગ સેફ હોય. And the લેપટોપ. So our electronics was in a way worth more than the bikes combined. The value wise we જોઈએ જે investment યુસુફે કીધું છે for the camera quality, the sound quality, you know, it richer experience બધા viewers ને એટલે બી ઘણું પસંદ આવ્યું છે. So that is also one more thing જે કોઈને details જાણવી હોય તો. ઓકે સો હવે આપણે થોડું એક કાઇન્ડ ઓફ રેપિડ ફાયર જેવું કંઈ કરી લઈએ, થોડું જરા ફન એલિમેન્ટ. સો આ સરપ્રાઈઝ હતો એકદમ યુસુફભાઈ, એકદમ શોક થઈ ગયા મેં કીધું ને સરપ્રાઈઝ રાખીશ તો મેં સરપ્રાઈઝ દે કરી. મને કોફી વિથ મારું ફીલ તમે. સો વન ઓફ ધ પ્લેસીસ યુ વિઝિટેડ યુ વુડ લાઈક ટુ વિઝિટ અગેન, યા પછી I think I want to do this 27 work with covering all hududs and everything. મતલબ Okay. ત્યારે જ છે ને મને કવર કરવી છે, ભલે 30 દિવસનો હોય, મને ઉપરવાળો કોઈ બાજુ છે પૈસાની બેગ અપાઈ દે તો મેં કરું. ઓકે હા ઓલસો આવી એક ફેક્ટર છે જ્યારે તમે રિવીલ કર્યું હતું કે વોટ વોઝ ધ ટોટલ એક્સપેન્ડિચર યુ બોથ હેડ ટુ ડુ લાઈક. So the total expense बताऊं मैं अपना. જી જી ઇફ Overall you are expense comfortable. was 31,000 including our bikes, wherein 18,000 approx was petrol expense only. અને બાકી ઓકે બધું રૂમ્સ અને અમે લોકો હાર્ડલી બહાર જમા છે. આઈ થિંક 3 વાર અમે લોકો બહાર હોટલમાં જમા છે, which was day 1 lunch. વચમાં અમારે એક લંચ કરવો પડો, આઈ ડોન્ટ રિમેમ્બર ધ એક્ઝેક્ટ ડેટ, અને રિટર્નમાં અમે લોકોએ લંચ કરો. તો ધીસ ઇઝ 3 times only we had food outside. that too એકદમ જ લાઇટ જમણ લેતા હતા, દાલ ખીચડી સાથે છાસ, just for the health point of view, you know, stomach ઊંઘ બી ના આવે, not to eat something heavy but something which keeps you running. Okay. That was my next question actually. What was the most memorable food you had in this journey? Memorable food. Number 1 would be the dinner in Dongam. We wish we had more time in Dongam. ઘણી મજા આવી, ઘણું ફાઇન હતું. અને I think special mention બુરહાનપુરમાં only mutton cutlet હતી one time. I can still taste it when I talk about it. It was amazing. એ મટન કટલેસમાં નસીબ એટલા સારા હતા ને કે અમે લોકો 7 જણા બેઠેલા. સોરી. એટલી વધારે ભાઈના બી મોંમાં પાણી આવી ગયું. Okay. So એક ના ઉપર કોણ તૂટી પડ્યું કે લાઈક બધા તૂટી પડ્યા, એક જે બચેલી નહીં, અમે લોકો હતી. નાચેડથી લઈ લીધી. Okay. So which was the longest one go ride among these 20 days? Day 1 મુંબઈ ટુ ડોનગામ for 425 કે 440 કિલોમીટર હતા. Okay. So like રાતે જ પહોંચ્યા. મગરીબ 6:30 વાગે પહોંચ્યા અમે લોકો. 6:25 એક્ઝેક્ટ પહોંચ્યા અમે લોકો. I have on vlog also કે 6:25 પહોંચી ગયા. નમાઝ કઝા થઈ મગરીબની, બટ પહોંચી ગયા. Okay. So what's that one thing you couldn't have survived without in this whole journey? કેમેરા. Expected. Moiz bhai asked you? Without Yusuf. આ journey Smart, very smart. Huh? ભાઈ કોઈ even if he is here, મેં આમ જ ફ્લેટરીમાં નથી કહેતો, બટ somebody એવું હોય ને જેના સાથે તમારો બોન્ડ છે, which you blindly trust, કે I can. બસ કોઈની સાથે સ્પેન્ડ કરી રહ્યા છો ડે નાઇટ 24 કલાક, લિટરલી 24 કલાક, we were never apart. So એ કોઈના સાથે કરવું અને કમ્ફર્ટ લેવલ રહેવું without having any fights, disagreements. We had disagreements, but we always found the middle way. You know, વાત રાખી, ઘણી વાર મેં એની વાત રાખું, જે બધા શૂટિંગ કેમેરા એ બધા એસ્પેક્ટ્સ હતા મેં એની વાત રાખતો હતો, પણ જે રાઇડિંગના ટેકનિકલ મેકેનિકલ એસ્પેક્ટ્સ હતા એ મારી વાત રાખતા હતા. So this is how. So you know, without having a companion, a solo કરવું ઘણું મુશ્કેલ છે આ રાઇડ.
I'm guessing I'd go mad. એટલી લંબી રાઈડ કરું દિવસમાં 10-10 કલાક without having anyone to speak with. You know, કલાકો સુધી સીધા હાઈવે આવતા હતા. 2-3 કલાક 100-150 કિલોમીટર સ્ટ્રેટ સ્ટ્રેચ આવે હાઈવે નો. You go હાઈવે હિપ્નોસિસ, તમારે ટનલ વિઝન થઈ જાય. There's so many things which could happen. But કોઈ સી વાત કરી રહ્યા છો, there's somebody leapfrogging, you know, આગળ પાછળ કરતા રહે, વેરિએશન કરતા રહે. So that really helps. So I could not survive without. Okay. So who is better rider among you both? બંને ભાઈ બંને બેસ્ટ છે. બીકોઝ હવે એક મિનિટ, આઈ વિલ જસ્ટ ટેક ધીસ. મારી સ્કેમ 411 છે. મારી જે બાઇક બની છે ને એ એડવેન્ચર ટુરર છે. એની પણ એડવેન્ચર ટુરર જ છે, બટ ઇટ્સ અ ડિફરન્ટ સેગમેન્ટ. હવે અમારા બંનેની રાઇડિંગ સ્ટાઇલ બી ઘણી અલગ છે. હવે મેં એગ્રેસિવ રાઇડર છું. મેં એમ છે કે ભાઈ આ ગેપ છે, મને ઘૂસી જ જવું છે, અને મેં ઘૂસી જાય. મેં હોર્ન વોર્ન બી નહીં મારું. અને હી ઇઝ અ વેરી સેફ રાઇડર. કારણ કે હોર્ન તો ઓલાને પરેશાન કરશે કે ભાઈ તું ભાઈ મને જવા દે, મને મારી સેફટી થી જોવે છે. એ બરાબર 1-2 ફીટ નો ગેપ રાખીને જ ગાડી નીકળશે. અને આઈ એમ લાઈક મારી ગાડી જેટલી બી જગ્યા છે મેં ભાગી જઈશ. તો ઇટ ઇઝ લાઈક કે બંને અમારું રાઇડિંગ સ્ટાઇલ ઘણી ડિફરન્ટ છે. જ્યાં મને કહે ને કે મને ઘૂસી જવું છે, આ નહીં ઘૂસે. અરે શું કરે છે, આ ટ્રક આમ બી આવી શકતી હતી, ઓલો તારો પણ ઓલો આમ કરી શકતો. that types. હું ડિફેન્સિવ રાઇડર વધારે છું, યુસુફ અગ્રેસિવ રાઇડર વધારે છે. So I assume what could go wrong and I take precautions. તો I think Okay. રાઇડર. But યુસુફ હંમેશા જલ્દી પહોંચી જતો હતો બધી બાજુ. Okay. So who's lazy among No you both? one. I don't think so. No. Comparison I'm a little નહીં more ભાઈ, lazy. કાશી. અમે લોકો બંને હવે તમે એમ લગાવી લો હિસાબ કે એક બી સવારની નમાઝ મિસ નથી થઈ. કાશી લે. Okay. બટ એક હોય ને આમ કે આમ થોડું એકને પુશ કરવું પડે કે યાર ચાલ ને ઉઠને. ઓકે, ઠીક છે. ઓકે. So who hated packing and unpacking the most among you both? મેં તો આમ કપડા નાખી દઉં, મોઈઝ વાળા કપડા ચલાવતો હતો. Balance તો બાઇક પર એક બાજુ ઝૂકી આવી બેગ, આજના વ્લોગમાં જ છે, ડે 2 માં જ અમે લોકો બાઇક બેગ ઝૂકી આવી એક બાજુ. થાય છે. મારી પેકિંગ આ કરતો હતો, મેં નહોતો કરતો. એટલે તો અમે પછી એલો પેકિંગ ઓર્ગેનાઇઝર લીધેલ. હા. So who's foodie among you both? યુસુફ. Okay. Anyone is negative like among you both? થોડો આમ જરા કે હા યાર નહીં થઈ શકે શાયદ. એવું તો નથી થાય. એવું તો નથી. કરના તો કરના. Okay. ભાઈને બોલા કરને કા તો કરને. Okay. So તમે જે પેકિંગ કરી એના અંદર કોઈ એવી ચીજ કે જે યુઝ જ નહીં કરી, બસ લઈ ગયા હતા બટ કઈ યુઝ થઈ જ નહીં, પછી એવું થયું શું લઈ આવ્યા? નહીં, મેં કહું છું ભાઈ અમે લોકો સ્પોર્ટ શૂઝ લઈ ગયા. મારો પ્લાનિંગ હતો કે અમે સવારે ઉઠીને જોગિંગ બી કરશું. ડે 1 માં એ ખુશ થઈને જો નમાઝ પઢાવી જ ઘરની છે. સ્પોર્ટ શૂઝ પછી પાછા કુરિયર કરવા આપણા ઘરે. Okay. So I will come to my last question. Who is better at bargaining? યુસુફ, hands down. Okay. Chalo, so my rapid fire round is done, I guess. And with that, we come to the last question કે શું છે તમારું નેક્સ્ટ એડવેન્ચર? અને હજી એક ચીઝ કે આ એટલું મોટું એડવેન્ચર પહેલા તમે શાયદ નહીં કરવું હોય, રાઈટ? ઓકે. સો વોટ્સ ધ નેક્સ્ટ પ્લાનિંગ 2025 માં શું જોવા મળશે? બીકોઝ ઘણા ક્વેશ્ચન્સ બી હતા કે when is DDLJ2 happening? DDLJ2 I think is not happening somewhere very much near, but DDLJ2 दुआ करो कि इंटरनेशनल થાય. मतलब this is just my vision, okay? Nothing plan, nothing. I'm just કીધું ને 2 વર્ષ પહેલા એક સીડ પ્લાન્ટ કરેલો. હા, So we are હવે જર્મિનેટ થશે, નાનું શું કઈ શું પ્લાન્ટ આવશે, કરશું એને. જે શું ફૂલ ઉગે છે કે પર આપ લોગ વ્યુઅર્સ રિક્વેસ્ટ છે કે દુઆ કરો કે અમે લોકો આપ લોકોને ઇન્ટરનેશનલ લઈ જઈએ ઇન્શાલ્લાહ હવે નેક્સ્ટ ટાઈમ. So if we think about it, like what are the locations which you can cover on bike ભાઈ ઘણા internationally? બધા લોકેશન્સ છે, મતલબ કહે ને કે એટલું બધું મિસર છે દિમાગમાં. પછી ઘણી બધી લોકેશન્સ આપણે કરબલા બી કરી શકીએ છીએ. વી કેન રેન્ટ અ બાઇક, ઇન્ટરનેશનલ લાયસન્સ, ઘણું બધું ચીજો છે ડોક્યુમેન્ટ. બટ હમણાં તો ખાલી અમે લોકો એમ કહે ને કે એક વાત કરતા કરતા કહી દીધું કે ભાઈ ચલો આપણે કે હવે કરશું કે ઇન્ટરનેશનલ બી ઇન્શાલ્લાહ કરશું ભાઈ. તે જ ઉપરવાળો
જારી આપે અને કહે ને કે ફતેહ કરે આપણે આવી. તસ્નીમબેન કહે છે કે વ્લોગમાં જોઈ રહ્યા હતા યુસુફભાઈ, હમને બાઇક લાગતી હતી કે કહાં સી બાઇક ઘુસાવી લેતા હતા. यस एग्जैक्टली, कहाँ से बाइक निकाली लेता था यूसुफ भाई. मैं चिल्लाता हूँ इंटरकॉम में, भाई इट्स अनसेफ. नहीं. So I guess with that we come to end of this beautiful and funny and fun-filled and adventurous ride. આપના સાઈડ થી અગર કોઈ એવા મુવીનિંગ છે કે જે લોકોને, જે રાઇડર્સ છે એ લોકોને કઈ પ્લાન કરવું છે, માઇટ બી छोटी લાઈક પુણે મુંબઈ या પુણે બુરહાનપુર રાઈડ, તો એ લોકો પાસે શું તમે સેફટી या પ્રિપેરેશન ની ટિપ્સ આપી શકતા હોય તો પ્લીઝ ગો. એના બાદમાં મોહિત વાત કરશે, બટ મેં તમારે એક ચીજ કહીશ કે સમટાઈમ્સ છે ને આપણે ઘણો સોચવામાં ટાઈમ નીકાળી લઈએ છે કે આ કેવી રીતે થશે ચીજો, બટ મારા એક્સપિરિયન્સથી મને એવું લાગે છે કે ભાઈ સોચો મત, કૂદી પડો. એ ચીજમાં કૂદી પડશો ને તો ઉપરવાળો અગર તમારું કહે ને કે લગન અને યોર ડેડિકેશન ઇઝ ધેર ઇન ધેટ થિંગ, તમારે કરવી જ છે તો એ રસ્તો નીકાળી દે આપશે ઉપરવાળો. અને એવા રસ્તા નીકાળશે ને જે તમે બી નથી સોચી, એવા કોન્ટેક્ટ તમારે આપી દેશે, એવા લોકોને તમારા પાસે મોકલી દેશે ને કે તમે મતલબ યુ વિલ જસ્ટ થિંક કે મારા સાથે શું થઈ ગયું, ડુ આઈ ડિઝર્વ ધીસ રિસ્પેક્ટ. એમ નિયત હોવી જોઈએ અને જુનૂન હોવું જોઈએ કે ભાઈ મેં કરીશ, અને નિયત સાચી છે તો જેમ ભાઈએ કીધું રસ્તા ખુદા ખોલી જ આપે છે. અને પ્રેપરેશન વાઇઝ તમે અમારા બધા વિડીયોઝમાં જોયા હશે, રાઇડિંગ પેન્ટ્સ, રાઇડિંગ જેકેટ આખું આર્મર સેફટી વાળું હોય છે, ગુડ હેલ્મેટ, પ્રોપર હેલ્મેટ આપણે ડેલી યુઝમાં પહેરીએ છીએ એ નહીં, પ્રોપર ECE સર્ટિફાઈડ, ડોટ સર્ટિફાઈડ એવા હેલ્મેટ્સ. બાઇકનું મેન્ટેનન્સ કરવું, કન્ડિશનમાં રાખવું તો બધા બાઇકર્સ કરે જ છે જે લોકો સિરિયસ હોય છે. એન્ડ ઓલ્સો ગુડ રાઇડિંગ બૂટ્સ, ગ્લવ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, બટ રાઇડિંગ ગ્લવ્સ ઇવન ઇન સમર આર વેરી ઇમ્પોર્ટન્ટ. અને બાકી કોઈને હોય તો અમને DM કરો, ઇટ્સ અ વાસ્ટ ટોપિક. મેં બાઇકિંગ અને સેફટી પર વાત કરવા બેસીશ, ડિનર મિસ થઈ ગયા. બટ ધીઝ આર ધ બેસિક. હોય તો અમને DM કરો, જસ્ટ રીચ આઉટ ટુ અસ, વિલ બી હેપી ટુ હેલ્પ. હજી કઈ ટેકનિકલ પ્રિપેરેશનમાં કોઈને હેલ્પ જોતી હોય, એડવાઇસ જોતી હોય, મી યુસુફભાઈ, એની ટાઈમ અમને DM કરીએ ઇન્સ્ટાગ્રામ પર, વી આર ધેર ફોર યુ. શ્યોરલી. હવે આ રાઈડ પછી તમારે તમારા પર્સનાલિટીમાં શું ચેન્જીસ, લાઈક બિફોર યુસુફભાઈ, આફ્ટર યુસુફભાઈ, બિફોર મોહિતભાઈ, આફ્ટર મોહિતભાઈ? I'll say ડિનર માટે લૂંટાય છે. is my wife. આવે છે ફિકર ના કરો, બસ 5 મિનિટ. સો પર્સનાલિટી વાઇઝ આઈ વિલ સે કે જેટલું તમે ઘરના બહાર નીકળો, તો એક હોય છે કે વેન યુ આર એટ યોર હોમ, મતલબ મને લાગે ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર, તો ધીસ ઇઝ અ વેલ, એક કૂવો છે, તો એ કૂવાના મેંઢક કહે ને, કૂવાના મેંઢક છે આપણે હમણાં, પણ સ્ટેપ આઉટ, યુ સી પીપલ ડુઈંગ સો અમેઝિંગ થિંગ્સ. મતલબ આપણે કાર સ્ટેન્ડ કરે છે મને નહીં ખબર, વેરી ફ્રેન્કલી, મતલબ એવા લોકો છે અમે લોકો મળ્યા છે ને કે જે બિગ શોટ્સ છે, અને એવા લોકો જે મોલાને જાફત આપે છે, મોલા પધારે ને તો મોલા એના ઘર પર જ રૂકે, મતલબ એવા લોકો મળ્યા છે અને એનો એક્સપિરિયન્સીસ શેર કરવું છે. તો આપણે તો શું જ કરી રહ્યા છે, હજી તો લાઈફમાં ઘણું કરવું છે. તો પર્સનાલિટીમાં એમ ચેન્જ આવ્યો છે કે ટેક થિંગ્સ પોઝિટિવલી. જે બી આવે ને તમારા રસ્તામાં, અગર તકલીફ પણ આવે છે, મારો ટાયર પંચર બી થયો ને તો આઈ વોઝ હેપી. અમે લોકો એન્જોય કરી રહ્યા હતા એ ટાઈમ પર, ભલે લેટ થયું પણ અમે લોકો એન્જોય કરી રહ્યા હતા કે નહીં ઉપર હોઈ શકે છે કે આનાથી બી વર્સ થવાનું હશે. So that is the thing, take things positively is one thing which I personally learned from this trip. ઓકે મોહિતભાઈ, તમે બીજા લોકોને મળો છો, દુનિયા કેટલી મોટી છે આપને ખબર પડે છે, બીજા બધા કેટલા લોકો છે, બધાની લાઈવ્સ કેવી છે, ઘણીવાર આપણે શુક્ર બી થાય છે બીજા લોકોનું જોઈને, ઘણીવાર આપણે ઇન્સ્પિરેશન બી મળે છે કે આ ભાઈ આવા છે તો મેં બી એવો એસ્પાયર કરું. જેમ કીધું કે બધા મોલાના જેના ઘરે ઉતરે છે એ લોકો જાફતો એટલી આપી છે, ઘણા ભાઈઓ મળ્યા, they were so humble, they were nice to us. અમે એટલો કમ્ફર્ટ લેવલથી વાત કરતા હતા, તો આપણે બી ઇન્સ્પિરેશન થાય છે કે અમે બી આ ભાઈ જેવા બનીએ, અમે બી આ લોકો જેવા બનીએ, અમે બી બીજા લોકોને સેલ્ફલેસલી મદદ કરીએ. you know there's so many people જેમને હેલ્પ કીધી છે. I'll shout out. Yeah, please. સ્પેશિયલ શોર્ટ આઉટ છે ભાઈ હુસેનભાઈ, ધ્યાનથી સાંભળજો. હમઝાભાઈ કરીને છે ઘડી, ઓકે, એ કુવેટમાં છે. એ हमारे डे 2 when we were in बुरहानपुर. No, day 1 રાતે, હા ડે 1 રાતે, ડે 1 માં રાતે અમારે જસ્ટ આઈ થિંક સ્ટોરી અને રીલ સ્ટોરીઝ નાખીને અને એને ખબર પહોંચી ગઈ
काश जी खबर पहुंची अपने नहीं खबर बट ये Okay. डोनगाम से हमारे स्टार्ट करू છે ટ્રેક કરવું ટિલ મુંબઈ ટ્રેકર્સ અને અમે લોકો જે નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જઈએ ને એનો એક માણસ ઉભો હોય કે ભાઈ તમારે શું જોઈએ છે, તમારે કે હેલ્પ જોઈએ છે, તમારે રૂકવાનો બંદોબસ્ત મઝારમાં ન થતો હોય તો કોઈ બીજું કરી દઉં, તમારે જમવાનું જોઈએ, ખાવા પીવાનું લાવી આપવું. અને એવરીવેર અમારા સાથે સાયાના મિસલ છે કહે ને કે આ યા જાજો યા જગા અને એક જગા નહીં એવરી ડેસ્ટિનેશન મેં કહીશ. પ્લસ હસનૈનભાઈ કરીને છે માકડા ફ્રોમ રાજકોટ, આઈ થિંક એ ભાઈ બી મતલબ સપોર્ટિવ છે ને, હી ઇઝ અ બિગ શોટ. આ બંને ભાઈઓ છે ને કે ના अपने बिग शॉट इज एज इन हेल्पिंग हैंड. ओके પૈસા ટકે તો ઠીક છે બટ લોકોને હેલ્પ કરવામાં એ લોકો બિગ શોટ્સ છે અને એવા લોકો મારે સપોર્ટ કરવો છે જર્નીમાં. હાલાકી અમે કોઈને કોન્ટેક્ટ નથી કર્યો, કુદરતી કહે ને કે સામને થી લોકો જેને એટલી મતલબ કહે ને કે સ્વેર મેં મારા से વર્ડ્સ નથી એક્સપ્લેન કરવાને. આજ ભાઈઓ છે જે ઇન્સ્પિરેશન બી છે અમારા વાસ્તે કે અમે બી કોઈના વાસ્તે આમ હેલ્પ કરી શકીએ, અમે બી એવા બનીએ કે ભલે અમે મોટા બનીએ વોટેવર પણ અમે કોઈ બીજાને હેલ્પ કરી શકીએ, બીજાને હેલ્પ કરી એટલા મોટા બનીએ કે કોઈને હેલ્પ કરી શકે બસ. Okay. So journey was not just like કે બાઇક લીધી અને ગયા ઝિયારત કરી. It was much more beyond that. ઝિયારત કરી, બ્લેસિંગ્સ લીધી, દુઆઓ કરી, એક્સપિરિયન્સીસ લીધા, લોકોને મળ્યા, લોકોના નેચર તમે જાણ્યા હશે અને ઘણા લોકોને ડેફિનેટલી તમે મળ્યા હશે, ઘણા લોકો તમારે મળવાને આવ્યા હશે. So it was a wonderful journey of DDLJ and ઘણી મુબારક બેને and ઘણા હજી બી કમેન્ટ્સ આવે કે વેઇટિંગ ફોર DDLJ 2. સો ઇન્શાલ્લાહ તમારી જે કઈ પ્લાનિંગ હોય, ઉમ્મીદ હોય તો એક પૂરી થાય. એન્ડ થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ અસ ટુ ઓલ ધીઝ 27 ની જર્ની. કેમકે ઇટ વોઝ લાઈક જેમ મોહિતભાઈ કીધું કે તમે ડેઈલી જે અપડેટ કરતા હતા ને દેટ વોઝ મોર કેચી કે હા લોકોને લાગી રહ્યું કે આપણે બી તમારા લોકો સાથે ટ્રાવેલ કરે છે. કોઈ દિવસ અગર બ્લોગ ના આવે તો બીકોઝ મારો બુરાનદીન બી રોજ રાતે જોતો હતો એન્ડ કોઈ વાર ના આવે તો એટલે કે અરે શું થયું હશે, કેમ કઈ આવ્યું નથી. So they were all connected with you and thank you so much for taking us with you all and all the best for everything you plan. Thank you. Thank you so much. Bora shout out Hussein bhai for inviting us for this live. It was an amazing session. બહુ મજા આવી. અમે લોકો આખી જર્ની એવું લાગે છે રિલીવ કરી નાખી અમને આ એટલા ટાઈમમાં. Okay. Thank you all for joining and inshallah waiting for DDLJ 2. Till then follow them and check out all their vlogs on their page and YouTube and take care and that's it. Thank you.